જે રસ્તાઓ છે એને એશિયાઝ વન ઓફ મોસ્ટ ડેન્જરસ રોડ્સ કહી શકાય. એ છે આ રોડ્સ, તો એના પર ગાડી ચલાવવું એટલે મોતના મોંમાંથી પાછું આવવું છે એ ટાઈપનું છે. કેમ કે એકદમ પતલા રસ્તા અને એમાં પણ પાકા રસ્તા નહીં, એકદમ ખરાબ રસ્તા, અને એકદમ આટલો રસ્તો છે એમાં આપણી ગાડી છે, આ તરફ એકદમથી પહાડ છે ને આ તરફ એકદમ ખાઈ છે, અને આ જ રસ્તા પર આવન જાવન બંને ચાલે છે, એટલે સામેથી પણ ગાડી આવશે અને આપણે પણ જવાનું છે, અને આટલી જ જગ્યામાં તમારે એ બંને વસ્તુ કરવાનું છે કે કઈ રીતે તમે શું કહેવાય સાઈડ આપો છો કે કઈ રીતે તમે ગાડી આગળ લઈ જાઓ છો. કેમ કે થોડું પણ મતલબ થોડી પણ મિસ્ટેક થાય કે થોડું પણ ગાડી આમ તેમ થાય ને તો સીધી તમારી ગાડી ખાઈમાં. આપણે અહીંયા કેવું કે સીધા રસ્તા તો 150 કિલોમીટર 1.5-2 કલાકમાં આપણે પહોંચી જઈએ, પણ ત્યાં એવું નથી. ત્યાં એકદમ આંકા ચૂકા રસ્તા અને જેમ મેં કીધું એકદમ પતલા રસ્તા, એટલે એમાં એકદમ ધીમે ધીમે ચલાવવું પડે. તો એ જ રસ્તો પાર કરતા આપણને લાગે 9-10 કલાક એ રીતે, અને વચ્ચે આપણે ઊભા રહીએ કે થોડો રેસ્ટ લઈએ, અને કોઈ સામે ગાડી આવી જાય તો એને સાઈડ આપવા માટે ઊભા રહીએ, કે પછી આગળ કશે લેન્ડસ્લાઇડ થઈ હોય તો આપણે ઊભા રહેવું પડે. એ રીતે બહુ બધી ડિફિકલ્ટીઝ આવે, એટલે એવરીડે એવું થતું હતું કે 13-14 કલાક અમને થઈ જ જતા હતા પહોંચતા. અર્લી મોર્નિંગ નીકળીએ તો પણ અમે રાત્રે જઈને પહોંચીએ, એ રીતે થતું હતું. સ્ત્રીઓ આ નહીં કરી શકે, આ તો ખાલી છોકરાઓ કરી શકે, એવી ઘણી વસ્તુ ને ટ્રાવેલ તો એક વસ્તુ છે જ, પણ આના સિવાય ઘણી વસ્તુ છે કે જેમાં સમાજ એ રીતે વિચારે છે કે સ્ત્રીઓ આ નહીં કરી શકે, સ્ત્રીઓ માટે આ નહીં કરવું જોઈએ. એવી બધી જે ગ્રંથિઓ છે એ તમે દૂર કરો. આપણી છોકરીઓમાં બહુ જ આવડત છે, બહુ જ ટેલેન્ટેડ છે આપણા સમાજની બધી છોકરીઓ, પણ ક્યાંક ને ક્યાંક સમાજની જે આ વિચારધારા છે એ ક્યાંક ને ક્યાંક નડે છે. ક્યાંક ને ક્યાંક એમને ઘરેથી તકલીફ થાય છે કે ઘરેથી એમને સપોર્ટ નથી મળતો, અને એ બધી વસ્તુઓને લીધે એ લોકો આમાં આગળ કશું કરી નથી શકતા, પોતાના પેશનને લઈને કશું કરી નથી શકતા. નચિકેતા બાળકોની હોસ્પિટલ અત્રે માંડવી, અરેઠ, બોધાન, ઝંખવાવ, ઉમરપાડા અને ઠેઠ ડેડિયાપાડાના બાળકોની સારવાર કરી રહી છે. આપણા વિસ્તારમાં ગંભીરપણે લોહીની ઉણપ, કુપોષણ અને સિકલસેલ જેવા ગંભીર રોગો વ્યાપકપણે જોવા મળે છે. આ તમામ પ્રકારના રોગોની સારવાર અત્રે નચિકેતા હોસ્પિટલમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત અમે પૂરી પાડી રહ્યા છે અને સૌને પરવડે છે. આવો આપણે સાથે મળીને આપણી તંદુરસ્ત પેઢીનું નિર્માણ કરીએ. જય આદિવાસી જય જોહાર. આજે આ મોટિવ ટોક્સના પોડકાસ્ટમાં એવી બે યુવતીઓ છે જેમણે કાર થકી 8,000 કિલોમીટરની રાઉન્ડ ટ્રીપ કરી છે. તો દર્શકોને તમારો પરિચય આપશો. મારું નામ ડૉક્ટર તેજલ વસાવા છે અને હું એક ફિઝિયોથેરાપિસ્ટ છું. મારું નામ છે વસાવા કોમલ અને હું એક ફૂડ ટ્રક રન કરું છું જેનું નામ છે અર્બન ઝસ્ટો. કોમલ અને તેજલ સ્પીટી વેલી સુધી ટ્રાવેલ કરીને આવ્યા છે, તો આપણે એમનો શું અનુભવ રહ્યો તેના ઉપર ચર્ચા કરીશું. ઓકે, તો તમને લોકોને સુરતથી સ્પીટી વેલી સુધી કારથી ટ્રાવેલ કરવાનો વિચાર ક્યારે અને કેવી રીતે આવ્યો? સાચું કહીએ તો અમને આ વિચાર અડધી રાત્રે આવ્યો. તેજલ કહેશે. હા, એટલે અમે આમ નાની મોટી ટ્રીપ્સ તો કરતા જ રહીએ છીએ, પણ આવું ડેન્જરસ ટ્રીપ કરવાનું ક્યારેય વિચાર્યું નહીં હતું. અચાનકથી એમ થયું, મતલબ સ્પીતિ વેલી એક વિશ લિસ્ટમાં હરેક ટ્રાવેલરના વિશ લિસ્ટમાં હોય જ છે કે જિંદગીમાં એકવાર સ્પીતિ વેલી જવાનું છે એવું. તો અમને અચાનક એવું થયું કે ચાલો જઈએ સ્પીતિ વેલી એવું, અને અમે 2 મહિના પછીનું પ્લાનિંગ કરતા હતા કે 2 મહિના પછી પ્રોપર પ્લાનિંગ જોડે એવી રીતે જઈશું એમ. પણ પછી થોડા સર્કમસ્ટાન્સીસ એવા આવ્યા કે 2 મહિના પછી પોસિબલ જ નથી એવી રીતે. જવું હોય તો હમણાં જ જવું પડશે એ રીતે. તો અમે બસ 2-3 દિવસમાં બધું જ તૈયારી કરીને પછી અમે બસ નીકળી ગયા એ રીતે. તો આટલી જોખમી ભરેલી યાત્રા તમે આમ અચાનક અડધી રાતે મતલબ પ્લાન કરી નાખી? હા. તો તમે બહુ બ્રેવ છો, બહુ બોલ્ડ છો, મતલબ કે અમે કરી લઈશું કરીને. હા, તમે માનસિક રીતે તો પ્રિપેર જ હતા, તમે બોલ્ડ છો, બ્રેવ છો કે હા અમે જઈને કરી લેશું, પણ એક શારીરિક રીતે તમારે જે એક સાથે લઈને જવાનું છે કે મારે ત્યાં મને કંઈક આ વસ્તુની જરૂર પડશે,
તો એના માટે તમે સાથે શું લઈને ગયા હતા? હવે એમાં એવું છે કે સૌથી પહેલાં તો આપણું બોડી મેન્ટલી તો આપણે પ્રિપેર હોવા જ જોઈએ, પણ આપણી જે બોડી છે એ બી પ્રિપેર હોવી જોઈએ. કેમ કે ત્યાં ડાયરેક્ટ તમે -30 -23 ડિગ્રીનો સામનો કરવાના છો. હવે તમે સુરતના છો અને સુરતની આટલી ગરમીમાંથી ડાયરેક્ટ તમે ઠંડીમાં પહોંચો તો તમારી બોડીને કઈ અસર થાય એ બી આપણે એક એનું થોડું શું કહેવાય, આપણે થોડા વિડીયો સર્ચ કરીએ કે શું તકલીફો પડવાની છે આપણે, પછી એ હિસાબે અમે લિસ્ટ તૈયાર કર્યું કે શું જરૂર પડવાની છે. પહેલી વાત કે ત્યાં પાણીની બહુ તકલીફ છે, અને બીજી વાત કે ત્યાં છે ને ગર્લ્સ માટે તો બહુ જ અઘરું છે કેમ કે ટોયલેટ્સ જ નથી. તો તમે કેવી રીતે કરશો? તો એના માટે તમને જે વસ્તુઓની જરૂર પડે, જે તમારી ટોયલેટરીઝ છે તે તમારે સાથે રાખવાની છે, અને આટલી હાઈટ પર જાઓ તો તમને ઓક્સિજનની જરૂર પડે. તો એના માટે અમે ઓક્સિજન કેન સાથે લીધેલા. અને બીજું કે કાર લઈને જઈએ છીએ તો કારની જે બી એસેસરીઝ છે અને સ્નો ચેન છે એ બધું અમે સાથે લીધેલું. બીકોઝ રસ્તામાં પણ ક્યારેક પણ બ્રેકડાઉન થાય આ તે બધું, તો એની પ્રોપર A to Z કારની પણ બધી વસ્તુ લઈને ગયા હતા અમે. અને ત્યાં કેવું કે હોટેલ્સ, રેસ્ટોરન્ટ્સ એવું બધું કશું નથી, એકદમ સુમસાન વીરાના જેવું છે. એટલે આ point 1 થી point 2 સુધીમાં તમને વચ્ચે કશું જ નહીં મળે એ રીતે. તો અમે થોડું સ્નેક્સ અને નાસ્તો, સૂકો નાસ્તો એ તે બધું અમે જોડે લઈને ગયા હતા. પાણીના બોટલ્સ છે આ તે બધું, બીકોઝ ત્યાં આપણને કશું પણ આપણે કેવું અહીંયા ફરીએ તો ઇમરજન્સીમાં કંઈ જોઈએ તો મળી જાય એ રીતનું ત્યાં કશું જ નહોતું. એટલે બધું અમે સાથે એવું કહી ને કે ઘર આખું લઈને ગયા હતા. તો એ રીતે અમે આખું બધું પ્રિપેર કરીને ગયા હતા બધું ગાડીમાં લઈને. અગર કોઈ એક્સિડન્ટલી ઇન્જરી થઈ જાય તો એના માટે તમે કોઈક નાની મેડિકલ કીટ કે આવું કંઈક બનાવેલું? મેડિકલ કીટ અમે કેરી કરી. ફર્સ્ટ એડ કીટ હતું, અને પછી ત્યાં તો મોશન સિકનેસ બહુ કોમન છે કે તરત આપણને વોમિટિંગ અને આ તે થઈ જાય, તો એ બધી મેડિસિન્સ લઈને ગયા હતા. અને બીજું કે અમને બંનેને એ તકલીફ છે કે હવે થોડી પણ શરદીમાં, મતલબ ઠંડીમાં છે ને અમને શરદી થઈ જાય, પણ એટલે અમે બધું પ્રિપેર કરીને ગયા હતા. બટ થેન્કફુલી અમને ત્યાં જઈને બી કોઈ જ તકલીફ નથી થઈ. એમણે કીધું એમ અમે ઓક્સિજન કેન અને બધું પણ લઈને ગયા હતા, કેમ કે ત્યાં બહુ જ થીન એર હોય અને ઓક્સિજન એકદમ ઓછું, તો તમે 2 સ્ટેપ્સ ચાલીને પણ તમે હાંફી જાઓ એકદમ, એટલું ઓક્સિજન ઓછું હોય. એટલે અમે બધું પ્રિપેર કરીને તો ગયા હતા, પણ અમને કશું એમ જરૂર નથી પડી યુઝ કરવામાં. જે રીતે તમે કહ્યું કે ત્યાંનું તાપમાન ઓછું હોય છે, તો તમે જણાવશો કે ત્યાંનું તાપમાન કેટલું હતું, અને જે તમે રસ્તા પર ગયા છો એ રસ્તાનો અનુભવ કેવો હતો? એમાં તમે ડ્રાઇવિંગ ઇઝી હતું કે પછી ડિફિકલ્ટ હતું? કઈ રીતનું તમે ડ્રાઈવમાં તમને ઇઝી રહ્યું એ તમે જણાવશો? તાપમાનનું તો આમ જોવા જઈએ તો જે હાઈએસ્ટ પોઈન્ટ પર અમે ગયા હતા ને ત્યાં દિવસે -23 જેટલું હતું, અને રાત્રે તો ઓબ્વિયસલી ડાઉન થઈ જાય, તો 30 થી અપ જ થઈ જાય માઇનસમાં. એટલે બધું પાણી છે આ તે બધું ફ્રોઝ થઈ જાય. અમારા જે બોટલ્સ બધું લઈ ગયા હતા બધું ફ્રીઝ થઈ ગયું હતું. ઇવન ત્યાં બધી ગટર્સ છે એ પણ બધું ફ્રીઝ. પછી જે બાથરૂમમાં બધા ટબ્સ મૂક્યા હતા એમાં પણ પાણી ફ્રીઝ થઈ ગયું હતું. તો એ લેવલનું ત્યાં ઠંડી હોય. અને બીજું રસ્તામાં તો બહુ જ ડિફિકલ્ટ હતા રસ્તા એકદમ. એને આ જે રસ્તાઓ છે એને એશિયાઝ વન ઓફ મોસ્ટ ડેન્જરસ રોડ્સ કહી શકાય. એ છે આ રોડ્સ, તો એના પર ગાડી ચલાવવું એટલે મોતના મોંમાંથી પાછું આવવું છે એ ટાઈપનું છે. કેમ કે એકદમ પતલા રસ્તા, અને એમાં પણ પાકા રસ્તા નહીં, એકદમ ખરાબ રસ્તા. અને એકદમ આટલો રસ્તો છે એમાં આપણી ગાડી છે, આ તરફ એકદમથી પહાડ છે ને આ તરફ એકદમ ખાઈ છે, અને આ જ રસ્તા પર આવન જાવન બંને ચાલે છે. એટલે સામેથી પણ ગાડી આવશે અને આપણે પણ જવાનું છે, અને આટલી જ જગ્યામાં તમારે એ બંને વસ્તુ કરવાનું છે કે કઈ રીતે તમે શું કહેવાય સાઈડ આપો છો, કે કઈ રીતે તમે ગાડી આગળ લઈ જાઓ છો. કેમ કે થોડું પણ મતલબ થોડી પણ મિસ્ટેક થાય કે થોડું પણ ગાડી આમ તેમ થાય ને તો સીધી તમારી ગાડી ખાઈમાં જવાની. મતલબ તમારો કહેવાનો મતલબ એ છે કે તમે ડ્રાઈવ કરવામાં પ્રો નહીં હોય, તમે સારું ડ્રાઈવર નહીં તો તમે ત્યાં નહીં જઈ શકો. કેમ કે ત્યાંના લોકલ લોકોની પણ એટલી ડેથ્સ થઈ છે ત્યાં, કેમ કે રસ્તા જ એટલા ડેન્જરસ છે. અને બહારથી લોકો આવે ઓવર કોન્ફિડન્સમાં ને એવી રીતે ચલાવે તો એ લોકો તો ડેફિનેટલી એવી બહુ ડેથ્સ થઈ છે. અમને ત્યાં જઈને ખબર પડી કે આ રસ્તા પર આટલું બધું થઈ રહ્યું છે એ રીતે. અને બીજું કે હાઈ લેન્ડસ્લાઇડ એરિયા છે, મતલબ પથ્થરવાળા રસ્તાને આખા, તો ગમે ત્યારે ઉપરથી પથ્થર પડે અને ગમે ત્યારે ગમે તે થઈ શકે એવું, મતલબ અનપ્રિડિક્ટેબલ. તમને કશું કહી જ નહીં શકાય કે શું થશે એ રીતે. અને જો સ્નો હોય તો સ્નોમાં તો ઓર વધારે ડિફિકલ્ટ થઈ જાય, ગાડી સ્લીપ થઈ જાય અને એ રીતે.
તો મતલબ કહો છો કે આ બધી વસ્તુ જે છે એ તો અનપ્રિડિક્ટેબલ છે કે હા. શું થવાનું છે એ તમે એને ડિસાઈડ નહીં કરી શકો, હા. પણ તમે જો સારા ડ્રાઈવર છો અને તમારામાં મતલબ તમે બ્રેવ છો તો તમે જઈ શકો છો. હા ડેફિનેટલી. અને જે તમે કીધું કે ત્યાં ઊંચાઈ ઉપર મતલબ ઓક્સિજનની કમી થઈ શકે છે, હમ. તમે ઓલરેડી તમે સાથે લઈને ગયા હતા તો એની તમને જરૂર પડી ખરી? હવે ઓક્સિજનની તો અમે સાથે લઈને ગયેલા પણ અમને યુઝ કરવાની જરૂર નથી પડી. હા. પણ અમારી સાથે જે લોકો હોમસ્ટેમાં રોકાયેલા હતા તો એ લોકોને એટલી તકલીફ થતી હતી, ગભરામણ, વોમિટિંગ એ બધું થતું હતું. અને અમારું જે ઓક્સિજન કેન હતું તે એને અમે યુઝ કરવા માટે આપેલું. પછી એને હોસ્પિટલાઇઝ કરેલા. ત્યાં જેટલા બી લોકો હતા, 5 લોકો હતા અમે ટોટલ હોમસ્ટેમાં. એમાંથી 2 છોકરીઓ અને 3 છોકરા. 3 છોકરાઓ હોસ્પિટલમાં હતા, પણ ભગવાનની એટલી કૃપા હતી કે અમને કંઈ નથી થયું. ઓકે. અને પ્લસ એક ટીપ છે, જો આપણે માઉન્ટેન પર જઈએ ને તો આપણે કપૂર સાથે રાખવાનું. એનાથી તમારી થોડી સ્ટ્રેન્થ બી આવી જાય અને જે શ્વાસ લેવામાં તમને તકલીફ થાય છે ને એ બી ક્લિયર થઈ જાય, એટલે તમને એમ તકલીફ ના પડે. અચ્છા, એ મેડિકલી મતલબ છે કે આ કપૂર તમને કોઈક રીતે ફિઝિકલી હા. સ્ટ્રેન્થ આપે. હા મતલબ ઓક્સિજન એબ્ઝોર્બ કરવામાં હેલ્પ કરે. અચ્છા, ઓકે. તો તમે સાથે કપૂર પણ લઈને જઈ શકો છો. હા. ઓકે, રોજ તમે કેટલા કલાકની ડ્રાઈવ કરતા હતા? રોજ તો ઓલમોસ્ટ 13-14 કલાક તો થઈ જ જતું હતું, કેમ કે આમ જોવા જઈએ તો બતાવે કે 150 કિલોમીટર્સ છે, બટ આપણે અહીંયા કેવું કે સીધા રસ્તા, તો 150 કિલોમીટર્સ 1.5-2 કલાકમાં આપણે પહોંચી જઈએ. પણ ત્યાં એવું નથી, ત્યાં એકદમ વાંકા ચૂકા રસ્તા અને જેમ મેં કીધું એકદમ પતલા રસ્તા, એટલે એમાં એકદમ ધીમે ધીમે ચલાવવું પડે. તો એ જ રસ્તો પાર કરતા આપણને લાગે 9-10 કલાક એ રીતે. અને વચ્ચે આપણે ઊભા રહીએ કે થોડું રેસ્ટ લઈએ, અને કોઈ સામે ગાડી આવી જાય તો એને સાઈડ આપવા માટે ઊભા રહીએ, કે પછી આગળ કશે લેન્ડસ્લાઇડ થઈ હોય તો આપણે ઊભા રહેવું પડે. એ રીતે બહુ બધી ડિફિકલ્ટીઝ આવે. એટલે એવરીડે એવું થતું હતું કે 13-14 કલાક અમને થઈ જ જતા હતા પહોંચતા. અર્લી મોર્નિંગ નીકળીએ તો પણ અમે રાત્રે જઈને પહોંચીએ, એ રીતે થતું હતું. ઓકે, અને રાત્રિ રોકાણ માટે કઈ સુવિધાઓ હતી? ત્યાં તો હોટેલ્સ એવું કંઈ નથી, મતલબ આઇસોલેટેડ એરિયા છે, બધું ગામડાનો જ એરિયા છે, તો ત્યાં હોટેલ્સ એવું રેરલી, મતલબ એકદમ રેરલી હોટેલ્સ મળે. અને હોમ સ્ટે જ છે ખાલી ત્યાં, અને હોમ સ્ટે પણ ગણ્યા ગાંઠ્યા જ છે, એટલે આપણે પહેલેથી એ બધું વાત કરી રાખવી પડે કે અમે આ હોમ સ્ટેમાં રોકાવાના છે એ રીતે. તો અમે મોસ્ટલી બધી જગ્યાએ હોમ સ્ટેમાં જ રોકાયા હતા, અને બહુ જ સારો એક્સપિરિયન્સ રહ્યો હતો ત્યાં પણ. મોર્નિંગમાં તમે કેટલા વાગે નીકળતા હતા અને કેટલા વાગે રાતે તમે જે હોમ સ્ટે કરતા હતા એ ત્યાં પહોંચતા હતા? હવે મોર્નિંગમાં તો અમે 6:30 સુધી તો એક વિલેજ છોડી દેતા, એટલે કે એક ગામ આપણે છોડી તમારો દેતા અને નીકળવાનો નીકળી time? જતા. હા, 6:30. અને અમને પહોંચતા એકચ્યુઅલી છે ને ત્યાં 5 વાગે તો અંધારું થઈ જાય. હા. 5 વાગે સાંજે? તો સાંજે હા. 5 વાગે અંધારું થઈ જાય, એટલે અમને 9:30 થતા પહોંચતા, એનાથી લેટ નથી પહોંચ્યા. પણ 5 વાગે અંધારું થઈ જાય તો પછી બીક તો લાગવાની ને, આટલો સુમસામ રસ્તો હા. અને આટલા ખતરનાક રસ્તા. અને ત્યાં કેવું છે કે એનિમલ્સ બી હોય બધા, હા. સ્નો લેપર્ડ અને એ બધા, અને બીજા બી ઘણા બધા આઈબેક્સ અને એ તે, તો એમનો બી અવાજ આવે આ તે, એટલે થોડી આમ બીક લાગે. બીક લાગે. હા, બીક કેમ કે લાગે 6 વાગે છે. તમે આમ વોચમાં જોવો ને કે 6 વાગ્યા અને આમ બહાર જોવો ને તો એવું લાગે કે રાતના 12 વાગ્યા છે યાર. હા, એવું વાતાવરણ. હા. કેમ કે કોઈ માણસ ના દેખાય, એકદમ અંધારું અને એકદમ એ રીતનું વાતાવરણ. અને ત્યાં કોઈ જ એટલે કોઈ જ લાઈટ નહીં, ખાલી આપણી હા, ગાડીની લાઈટ. ખાલી ગાડીની લાઈટ, નો સ્ટ્રીટ લાઇટ્સ, ના કોઈ બીજી લાઈટ. બીજી કોઈ ગાડીની લાઈટ પણ નજીક આવે ત્યારે ખબર પડે, કેમ કે ટર્નિંગ વાળા રસ્તા ને એવી રીતે. એટલે ઓકે. બહુ રિસ્કી હતું આ તો. હા. રિસ્કી છે, ડિફિકલ્ટ છે, બહુ ખતરનાક. અને તમે છોકરીઓ છો, આપણે છોકરીઓ છે, છોકરીઓ માટે સોલો ટ્રીપ એ ખૂબ ડિફિકલ્ટ છે, અને આવી એક માનસિકતા પણ છે. તો એના માટે તમે શું કહેવા માંગો છો? એના માટે તો એ જ કહીએ કે જ્યાં સુધી આપણે કશું આપણા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળીને કશું કરીએ નહીં ને ત્યાં સુધી આપણને એ વસ્તુની બીક જ લાગ્યા કરે. આપણે મોસ્ટલી બધાને એમ જ થાય કે એકલા ના જવાય, આમ થશે તો તેમ થશે તો, એ રીતે. પણ જ્યાં સુધી આપણે એ વિચારસરણી એક જગ્યાએ મૂકીને પછી આપણે બહાર નહીં નીકળીએ ત્યાં સુધી આપણને એક્સપિરિયન્સ જ નહીં થાય. એટલે અમે એ જ જ્યારે અમે પણ સોલો ટ્રીપ કરી ત્યારે પણ અમને બીક તો લાગતી હતી, પણ અમે એ વિચારસરણી મૂકીને આવ્યા કે નહીં, કરવાનું તો છે જ, અને જે થશે એ જોયું જશે, અમે લડી લઈશું, કોઈ પણ સિચ્યુએશનને જોઈ લઈશું, એવી માનસિકતાથી અમે નીકળ્યા હતા. એટલે અમને એમ કોઈ જ વાંધો નથી આવ્યો. અને બીજું કે આજે જે આ સમાજ છે એ છોકરીઓ અને સ્ત્રીઓને
કંઈ પણ એટલે આગળ પડતું એ કરે તો બધાના મનમાં એ જ ગ્રંથિ હોય કે આ કેમ આગળ જાય છે, આ કેમ કરે છે, એટલે એની પર બહુ દબાણ છે. એટલે અમે ખાલી અમારો વિચાર એ હતો કે અમે આવી રીતે આ કરીએ અને અમારા થ્રુ કોઈ પણ 2 છોકરીઓ પણ યા તો 1% છોકરી પણ જો મોટિવેશન એને મળે, ઇન્સ્પાયર થાય અને એને ગમતું કામ કરે તો એ જ અમારા માટે બહુ મોટી અચીવમેન્ટ છે કે એ પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવીને એ કામ કરે છે. હવે અમે લોકો એવું નથી કહેતા કે તમે ટ્રાવેલ જ કરો, તમને જે લાઈન ગમે છે તમે એ લાઈન ચૂઝ કરો. હવે બધાની જ ફેમિલીમાં એવું હોય અને છોકરીઓ અંદરથી બહુ ડરતી હોય કે હું આવું કરીશ તો આ શું વિચારશે, આવું કરીશ તો આ શું વિચારશે. પણ તમારી ઈચ્છા છે તો એકવાર તમે મગજમાં ડિસાઈડ કરો, મનમાં ડિસાઈડ કરો. અગર જો મનમાં જીતી ગયા ને તો તમે આ પાર પાડી જ દેશો. સાચી વાત છે. જો તમે મનમાં ધારી લીધું કે તમારે આ કરવું છે તો એ શક્ય છે. હા, એ થઈ જ જશે પછી. એટલે ખાલી તમારે હિંમત અને બિલીવ એ તમારે કરવું જરૂરી છે. આ ટ્રીપથી તમે સમાજને શું સંદેશ આપવા માંગો છો? સમાજને એ જ કહેવા માંગીએ છીએ કે સમાજની જે ગ્રંથિ છે સ્ત્રીઓને લઈને કે સ્ત્રીઓ આ નહીં કરી શકે, આ તો ખાલી છોકરાઓ કરી શકે, એવી ઘણી વસ્તુને ટ્રાવેલ તો એક વસ્તુ છે જ, પણ આના સિવાય ઘણી વસ્તુ છે કે જેમાં સમાજ એ રીતે વિચારે છે કે સ્ત્રીઓ આ નહીં કરી શકે, સ્ત્રીઓ માટે આ નહીં કરવું જોઈએ. એવી બધી જે ગ્રંથિઓ છે એ તમે દૂર કરો. પહેલાં તો એ આપણી છોકરીઓમાં બહુ જ આવડત છે, બહુ જ ટેલેન્ટેડ છે આપણા સમાજની બધી છોકરીઓ, પણ ક્યાંક ને ક્યાંક સમાજની જે આ વિચારધારા છે એ ક્યાંક ને ક્યાંક નડે છે. ક્યાંક ને ક્યાંક એમને ઘરેથી તકલીફ થાય છે કે ઘરેથી એમને સપોર્ટ નથી મળતો અને એ બધી વસ્તુઓને લીધે એ લોકો આમાં આગળ કશું કરી નથી શકતા, પોતાના પેશનને લઈને કશું કરી નથી શકતા. તો અમારે એ જ બધા સમાજને, આખા સમાજને એ જ દરખાસ્ત છે કે તમે સ્ત્રીઓને થોડું એમને સાંભળો, એમના પેશન પર એમને કામ કરવા દો, એમના પર થોડો વિશ્વાસ કરો અને એમને એમના કમ્ફર્ટ ઝોનથી બહાર નીકળવા દો, એના પર કામ કરવા દો, થોડો વિશ્વાસ કરો અને પછી તમે જોશો તો દરેક છોકરીઓ આસમાને ઉડશે. દરેક છોકરીઓ એટલું સક્સેસફુલ થશે ને કે આખા પોતે તો આગળ જશે જ પણ આખા સમાજને પણ આગળ લઈને જશે. જેવી રીતે છોકરાઓ પર તમે લોકો વિશ્વાસ કરો છો અને એમને બધી રીતે એમના પેશનમાં આગળ વધવા માટે હેલ્પ કરો છો, એ રીતે તમે બસ છોકરીઓને એક ચાન્સ આપો. હા, તમને શું લાગે છે મતલબ કે છોકરીઓએ એના પેશનને ફોલો કરવા માટે કે આવી સોલો ટ્રીપ કે કોઈ પણ પ્રકારના પેશનને ફોલો કરવા માટે ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ હોવું જરૂરી છે કે એને સપોર્ટિવ રહેશે? જો એ રહેશે તો એ એને ફોલો કરી શકશે એવું તમે બિલીવ કરો કે એના પર કંઈક કહેવા માંગો છો? સૌથી પહેલાં તો છે ને આપણે જે કરવું છે એના માટે આપણે જાગૃત થવાની જરૂર છે. હવે એનું આપણને એકચ્યુઅલી એજ્યુકેશન ના હોય, નોલેજ જ ના હોય તો આપણે એ વસ્તુ કેવી રીતે કરી શકીએ? એટલે સૌથી પહેલાં તો જે છોકરીઓ પાછળ પડતી છે કે જેમણે વધારે આગળ જીવનમાં કંઈ કરવું છે, પહેલાં એના માટે નોલેજ લો, એજ્યુકેશન લો. એજ્યુકેશનથી તમારામાં જે જાગૃતતા આવે છે, તમે ઇન્ડિપેન્ડન્ટ થાવ છો ફાઇનાન્શિયલી, એનાથી તમે ઇન્ડિપેન્ડન્ટ થશો અને તમારે કંઈ પણ કરવું હોય તો એના માટે ખાલી તમારે ફેમિલીને ખાલી ઇન્ફોર્મ કરવાની જરૂર છે. મને નથી લાગતું કે તમે આટલા એજ્યુકેટેડ હશો તો તમારા મમ્મી પપ્પા તમને કશું કરવાથી રોકવાના છે. સો આ યાત્રાને તમે રાઈડ નહીં પરંતુ સ્ત્રી સશક્તિકરણની ગાથા કહો છો, એની પાછળનું કોઈ રીઝન? જેમ મેં આગળ કીધું એમ કે નાની મોટી ટ્રીપ્સ તો આપણે કરતા જ હોઈએ છીએ, અમે પણ કરતા હોઈએ છીએ, પણ અમે આવી ખતરનાક ટ્રીપ લેવાનું એ જ રીઝન હતું અમારે કે જે સમાજની આ થોટ પ્રોસેસ છે એ બ્રેક કરીએ, જેમ એ લોકો જે બેરિયર બનાવ્યા છે એ બ્રેક કરીએ કે સ્ત્રીઓ આ નહીં કરી શકે, સ્ત્રીઓ અહીંયા સુધી નહીં જઈ શકે, સ્ત્રીઓ આટલા ખતરનાક જગ્યાએ નહીં જઈ શકે, એકલા નહીં કરી શકે, તો એકલા નહીં રહી શકે, એકલા નહીં કરી શકે. આ જે એમની થિંકિંગ પ્રોસેસ છે એને બ્રેક કરવા માટે અને એમને એ બતાવવા માટે કે નહીં, સ્ત્રીઓ બધું જ કરી શકે છે, એકલા હાથે પણ કરી શકે છે. તેઓ એશિયાના સૌથી ડેન્જરસ રોડ્સ પર જઈને સર્વાઈવ કરીને પાછા આવી શકે છે. એ સમાજને આ મેસેજ આપવા માટે જ અમે આ ટ્રીપ ડિસાઈડ કરી. એટલે અમે આને એક સ્ત્રી સશક્તિકરણ માટેની ટ્રીપ. યુવતી સ્ત્રી ધારે તે કરી કરી શકે શકે છે. છે. જે વિચારો એ કરશો પણ પોતાનામાં બિલીવ કરો. હા, રાઈટ. હવે અમે આ ટ્રીપ કરી છે પણ એવું નથી કે બધાની માનસિકતા ચેન્જ થઈ ગઈ. હજી પણ એવા લોકો છે જેમને એ વાત પચતી નહીં હશે કે આ 2 છોકરીઓ કેમનું આ કરી દેખાડ્યું. એટલે અમારે
કોઈને મીન્સ કે કોઈ બી એક છોકરી બી આગળ આવી જાય ને તો બી અમારી ટ્રીપ ફળી ગઈ એવું અમે માનશું. Yes. લોકો બોલવાના છે, લોકો કંઈક ને કંઈક કહેવાના છે, રાઈટ? તો આપણે નેગેટિવ વસ્તુને ધ્યાનમાં નથી લેવાનું. હા. આપણે બસ આપણા પર ફોકસ કરવાનું છે, બિલીવ કરવાનું છે અને કરો તમે પછી. ઓકે, આ પહેલા તમે કઈ કઈ ટ્રીપ કરી છે? આ પહેલા અમે જેમ કીધું એમ નાની મોટી ટ્રીપ્સ અમે કરતા રહીએ છીએ. હમણાં રિસેન્ટલી મેં સોલો ટ્રીપ કરી રાજસ્થાન, આખું રાજસ્થાન મેં સોલો ફર્યું. એ રીતે એમણે પણ ઘણી ટ્રીપ્સ કરી છે. વોટરફોલ સિરીઝ ચલાવેલી હતી. હા, પછી નોર્થ ઇસ્ટમાં છે, સાઉથ ઇસ્ટમાં છે, એ રીતે અમે ટ્રીપ્સ તો કરી છે, પણ ખતરનાક વાળી આ ફર્સ્ટ ટ્રીપ ફર્સ્ટ હતી હતી અમારી. અમારી. ઓકે, આગળ આવી કોઈ બીજી ટ્રીપનું પ્લાનિંગ છે? હા, હવે તો કોન્ફિડન્સ પણ આવી ગયો છે, એટલે હવે તો છે પ્લાનિંગ કે હવે બસ આવી ટ્રીપ્સ ચાલતી રહેશે. નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ પણ કરીશું એવું પ્લાનિંગ છે અમારું. તો તમે આટલી બધી ટ્રીપ કરી છે તો તમને એમાં કોઈ સારા અનુભવ તો બહુ બધા રહ્યા હશે, હા. પણ કોઈ ખરાબ અનુભવ એવો કંઈક થયો છે તમને કે બધું સારું જ છે? હા, ખરાબ અનુભવ તો બહુ બધા થતા હોઈએ, પણ એ બધું મીન્સ કે ચેલેન્જીસ તો આવતા જ હોય. હવે હા. તમે કોઈ બી ટ્રીપ કરો તો તમારી ગાડી પંચર થઈ જાય, એકલી છોકરી છે, હવે રસ્તે કોઈ જ નથી તો હા. કેવી રીતે હેલ્પ લેવાની, શું કરવાનું, એટલે કોને ફોન કરવાનો, હવે તમને ગેરેજ કેવી રીતે મળશે, ગાડી દોરાવીને લઈ જવી પડશે. હું લઈ ગઈ છું એટલે મને ખબર છે. આખા હાઈવે પર કોઈ નહોતું. હા. હું જતી હતી મારી વોટરફોલ સિરીઝની ટ્રીપ માટે જ. આખા હાઈવે પર કોઈ નહોતું, હું એકલી જ હતી અને મારી ગાડી ખબર નહીં કેવી રીતે બંધ થઈ ગઈ, 2 વ્હીલ. તો એ પછી મારે આગળ હું જ્યારે પાછળથી આવતી હતી ને ત્યારે મેં એક ગેરેજ જોયેલું, તો આખી ગાડી વડાવીને મને 1 કલાક થઈ લો દોરીને હું ગેરેજ પાસે લઈ ગઈ. મારી પાસે કોઈ જ નહોતું ત્યાં કે કોઈ મને હેલ્પ કરે, તમને કે રસ્તામાં કોઈ માણસ હોય તો કહું ને ભાઈ તું ધક્કો માર. તો તમને એ ટાઈમે ડર લાગ્યો કે મારે એકલું નહીં જવું જોઈતું હતું? એટલે મને ગુસ્સો આવતો હતો મારા પર, પણ એ એટલા માટે ગુસ્સો આવતો હતો કે બેટા તે ગાડી સર્વિસ કેમ નથી કરવાની. બસ બીજું કઈ નહીં, બાકી તો ખબર હતી થઈ જશે, હા. જોઈ છે થઈ જશે, કઈ નથી થવાનું. બિલીવ જરૂરી છે. હા. આ ટ્રીપ દરમિયાન તમને એવો વિચાર આવ્યો કે આ ટ્રીપ અધવચ્ચેથી છોડી દઈએ? કેટલી વાર મતલબ ડર, કેમ કે મેં કીધું ને એમ બહુ ખતરનાક રસ્તા હતા. તો જ્યારે અમને ખબર પડી કે આવતીકાલનું વાતાવરણ બહુ ખરાબ થવાનું છે અને એ રીતે પ્રિડિક્શન બહુ એ હતું, તો એક ટાઈમે એ થઈ ગયું કે ભાઈ શું કરીએ, પાછા રિટર્ન થઈ જઈએ યાર. તો એવું ઘણીવાર થયું. અને જેમ મેં કીધું એમ કે અંધારું થઈ જાય ને ત્યારે રસ્તા પર બહુ જ ડિફિકલ્ટ હોય ગાડી ચલાવવાનું. ત્યારે પણ એમ થતું કે ભાઈ શું કેસે હોગા કેસે હા. હોગા, હવે જીવતા વાપસ જશું કે હા, નહીં, actually એવો એક પણ ટાઈમ વિચાર એવો જ હતો. થઈ ગયો હતો કે અહીંયાથી અમે જીવતા વાપસ જઈશું કે નહીં એ સવાલ હતો અમને એવું પણ થઈ ગયું કે ચલો ઘરવાળા બધાને મેસેજ કરી દઈએ કે કાલે અમે વાપસ નહીં આવીએ તો આમ એ રીતના. તો એવો છેલ્લા સુધીનો થોટ પણ અમને આવી ગયો હતો કે કાલે અગર અમે ખતમ છે અહીંયા તો એટલીસ્ટ અમારા ઘરવાળાઓને ખબર હોવી જોઈએ એ રીતે. બટ એ જ છે કે મેન્ટલી એ હતું કે નહીં ભાઈ કરવાનું તો છે જ, વાપસ તો જિંદા જવાનું જ છે એ રીતે. બહુ બધા નેગેટિવ થોટ્સ હતા, પણ એની સાથે એક પોઝિટિવ વિચાર પણ હતો અમારો, એટલે જ આ ટ્રીપ સક્સેસફુલ થઈ. હા. અને બીજી વાત કે અમે જે પણ હોમસ્ટેમાં રોકાતા, તમને કહું અમે 5 જોડી કપડાના લેયર્સ કરતા, હા, કેમ કે એકની ઉપર એક, એકની ઉપર એક, તો પણ અમને ઠંડી લાગતી. રૂમની અંદર પણ ઠંડી હા. લાગતી, એટલે તમે વિચારો કે કેટલી હદની ઠંડી હશે. અને બીજું કે તમને બ્રશ કરવાનું પાણી નહીં મળે ત્યાં. હવે અમે જ્યારે અમારી ટ્રીપ સ્ટાર્ટ કરેલી અને અમને 4 દિવસ થયા સ્પીટી વેલી પહોંચતા. એની પહેલાં અમે જયપુરથી ચંદીગઢ, ચંદીગઢથી શિમલા અને શિમલાથી ચિટકુલ. ચિટકુલ છે આપણું ઇન્ડિયાનું લાસ્ટ વિલેજ. તો એ પણ અમે ત્યાં ગયા કે અમારું બોડી થોડું ત્યાંના માહોલની અંદર ભળે, કે જે ટેમ્પરેચર છે થોડું એડપ્ટ કરે કરીને. તો ત્યાં અમે ગયા. એની પછી અમે સ્પીટી વેલીની અંદર એન્ટર થયા. તો જ્યારથી એન્ટર થયા ત્યારથી જ્યારે છેલ્લો દિવસ હતો, 6 દિવસ અમે બહાર આવ્યા ત્યાં સુધી અમે મીન્સ કે નહાયેલા નહીં, કેમ કે પાણી નહોતું. એકચ્યુઅલી ત્યાંના લોકો જ અમને નાહવા નહીં દે, કેમ કે આપણું અહીંયાનું વાતાવરણ બહુ જ અલગ અને ત્યાંનું વાતાવરણ બહુ જ અલગ. એટલે જો એવા વાતાવરણમાં આપણે નહીએ તો પછી આપણને એકદમ મતલબ હાલત તરત ખરાબ થઈ શકે અને તરત અમને હોસ્પિટલમાં એડમિટ કરવું પડે એવી હાલત થાય. એટલે ત્યાં તો એ લોકો એ જ એડવાઇસ કરે કે અહીંયા નહાવાનું નહીં,
ખાલી બ્રશ કરવા પૂરતું તમને પાણી આપે અને પીવા માટે ગરમ સારું થયું તમે આ વસ્તુ ઇન્ક્લુડ કરી કારણ કે આઈ ફોરગોટ ટુ આસ્ક કે પછી તમે આ નહાવા માટે શું કર્યું કે આટલા અને દિવસ તમે ટોયલેટ્સ શું પણ ત્યાં કર્યું? ચોક થઈ જાય જેમ કીધું ને કે બધું જ ફ્રોઝન છે તો ટોયલેટ્સ પણ ત્યાં ચોક થઈ જાય તો ત્યાં છે ને એમની પાસે મતલબ એમની સુવિધા માટે જે ટોયલેટ હોય ને એ આપણે યુઝ કરી શકીએ જે ડ્રાય ટોયલેટ્સ એ લોકો કે જેમાં પાણી નહીં યુઝ કરાય એ રીતે તો એ યુઝ કરતા હતા અમે અને એ પણ નીચે જવાનું ચાલતા જવાનું અને ઠંડીમાં. ઠંડીમાં વાપરે એ બધા માટે તમે જે ટિશ્યુઝ વેટ ટિશ્યુઝ છે એ આપણે બરાબર સ્ટોક કરીને Stock જવાનું કરીને કે એનાથી જ આ તમે most બધું important તમારું છે. કામ ચલાવશો. એકચ્યુઅલી અને ત્યાં એટલી ઠંડી છે ને તો હાથના આંગળા પગના આંગળા ફીલ જ નહીં થાય કે છે યાર ખબર જ નહીં પડે ગરમ ગરમ પાણીમાં આપણે હાથ બોળી દઈએ ને તો પણ ખબર નહીં પડે કે આમ ગરમ પાણી છે યાર એટલી ઠંડી બીજું કે મને તો કટ થઈ ગઈ આંગળી મને ખબર જ નહીં પડી ફીલ જ નહીં થાય એકદમ શૂન્ય થઈ જાય હાથ આમ લોહી જોયું ને તો ખબર પડી કે અરે અહીંયા તો કટ થઈ ગયું છે એ રીતે મતલબ એ લેવલની ઠંડી હતી ત્યાં બહુ અને બીજું કે ત્યાં છે ને એટલે એ ગામમાં પણ પાણી નથી સ્પીટી વેલીની અંદર એ લોકો બહારથી પાણી લાવે લઈને છે આવે. એમના સ્ટોરેજ પૂરતું હમ. અને એ જ પાણી આખું સ્પીટી વેલી એટલે બધા યુઝ કરે પોતપોતાનું પાણી લાવીને એમનું નાવાનું પાણી સેમ જે આપણે યુઝ કરીએ એ પાણી સેમ પીવાનું પાણી સેમ બધું પાણી અને જે એરિયા છે એ બહુ રિમોટ એરિયા છે એટલે એવું કહીએ તો આપણા બધા ટ્રાઇબલ્સ જ છે Tribals જ છે. આખો સમાજ જ છે પણ એ ખાલી એટલું અલગ છે એ ત્યાંના ટ્રાઇબ્સ છે આપણે અહીંયાના ટ્રાઇબ્સ છે હા અને તમારે જે હાઈએસ્ટ વિલેજ પર અમે ગયા હતા ને એનું નામ છે કોમિક વિલેજ વર્લ્ડ નું હાઈએસ્ટ મોટરેબલ વિલેજ છે અને ત્યાં જનસંખ્યા કેટલી હશે તમે વિચારો કેટલી 144 people તો અને ત્યાં જેમ કીધું ને એમ ત્યાં પાણીને આતે કોઈ સુવિધા નહીં એ લોકો બધું મતલબ પહાડોમાંથી નેચરમાંથી જે પણ મળે ને એ જ બધું યુઝ કરીને એ લોકો પોતાનું જીવન ગુજારે અને બહુ જ હાર્ડ લાઈફ છે ત્યાં તમે એકવાર જુઓ ને તો આમ આપણને એમ થાય 5 દિવસ આવી રીતે રોકાયા આ લોકો કેવી રીતે રહેતા હશે આખી જિંદગી મતલબ બહુ જ હાર્ડ લાઈફ છે એ લોકોની ત્યાં તો તમે લોકો સાથે પણ હા મતલબ ઇન્ટરેક્ટ વાતચીત કરી કર્યું અમે ત્યાં, વાતચીત કરી એકચ્યુઅલી હિમાચલના લોકો હું કહું ને સૌથી બેસ્ટ લોકો છે એકદમ મતલબ બહુ જ ફ્રેન્ડલી અને બહુ જ હેલ્પફુલ એ લોકો તમને જોશે ને દૂરથી પણ તો પણ એ તમને ગુડ મોર્નિંગ ગુડ ઇવનિંગ કે એવી રીતે નમસ્તે કરીને તમને આવકારશે અને પછી તમને કંઈક પણ જરૂર હોય તરત એ લોકો આવી જશે તમને કશે પણ જોશે તો એ લોકો આવકારશે એ રીતે બહુ જ હેલ્પફુલ અને એ રીતે એ લોકો તો અમે વાતચીતમાં પણ અમને બહુ સારું મતલબ રિસ્પોન્સ આપ્યો અમે જેટલા સવાલ પૂછીએ એ લોકો જવાબ આપે એમના કલ્ચર વિશે અમને જણાવે અને એ રીતે અને બીજું કે ત્યાંના જે હોમ સ્ટે વાળા છે એ લોકો આપણને એવું ફીલ ના થવા દે કે આપણે ઘરથી દૂર છે હા એ લોકો આપણને એટલું સારી રીતે રાખે આપણી એટલી સાર સંભાળ લે કે ભાઈ તમે એક જ ફેમિલીના છો એટલો આવકાર આપે અને બીજું કે ત્યાંના લોકો હેલ્પફુલ છે અને એકબીજાની રિસ્પેક્ટ કરે છે એ તો મેં જોયું હજી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ હું ભૂલી ગઈ તમને પૂછવાનું એ હતું ફૂડ હમ તમે ત્યાં ગયા ત્યાંનું ફૂડ લીધું હશે હા. ત્યાં તમે ટ્રાય કર્યું તમને શું મજા આવી એ જમવાનું કેવું હતું મજા તો મને તો ઠેપલા છે અમે થેપલા લઈને ગયા હતા અહીંયાથી ફાઇનલી ત્યાં એટલી ઠંડીમાં છે ને ફીકું ફીકું લાગે બધું ખાવાનું તમે કંઈ પણ ખાઓ ને એનો ટેસ્ટ ના આવે ઓછો લાગે એમ એકદમ ફીકું ફીકું લાગે એવી રીતે કેમ કે બધું એ ઠંડીમાં એકદમ ફ્રોઝ થઈ ગયું હોય એ લોકો એને થોડું બોઇલ કરીને અને એવી રીતે યુઝ કરીને પછી બનાવે એટલે થોડું ફીકું લાગે એટલે ત્યારનું ખાવાનું ફીકું તો હતું પણ અમે ભૂખ લાગી હોય તો શું કરી શકીએ કોઈ ઓપ્શન નહીં તો કોઈ સાથે restaurant તમારે નહીં. ફૂડ પેકેટ્સ કે પછી જે પહેલેથી પ્લાન કરેલું જેવું આપણા થેપલા છે ગુજરાતીઓના હા, હા. એવી રીતે આપણે લઈને જવું લઈ સાથે જવું. હા, એ વધારે આપણે છે ને પ્રિફરેબલ થેપલા છે અમને છેલ્લે સુધી તો કામ લાગ્યા જ છે પણ બીજી વાત કે જે પ્લાસ્ટિક્સના આપણે વેફર્સ કે એવું લઈએ છે તો ત્યાંનું મીન્સ કે એટલું અલ્ટિટ્યુડ હાઈ અલ્ટિટ્યુડ પર છે ને તો એ બધા પેકેટ્સ હવાઈ જાય જાતે હવાઈ જાય ફૂટી જાય એવું અને એનો pressure ટેસ્ટ ના પણ તમને ના change આવે થઈ જાય. હા Oh. બહુ change થઈ જાય એટલે એ તો એટલે અમે આપણે કઈ જ કામ સાથે નથી લઈ ગયેલા ફૂડનો ટેસ્ટ ચેન્જ થઈ જાય એવું Change કહો થઈ છો. જાય. એટલે જે બી આ રેપ કરેલા છે એટલે હા. પડીકા બાલાજીના વેફર સાથે એ બાકી થેપલા હતા છેલ્લે સુધી જેનો ટેસ્ટ નથી ચેન્જ થયો એટલે એ મોસ્ટ ટ્રાવેલ કેમ્પેનિયન બેસ્ટ થેપલા બેસ્ટ છે for ગુજરાતી હા અને તમારો આવો એડવેન્ચરસ આ જે તમારો એક્સપિરિયન્સ છે એ સાંભળીને અમને લોકોને પણ થાય છે કે અમે પણ ટ્રાવેલ કરીએ Definitely, અને ચાલો. મને ખાસ પોતાને એવું થાય છે કે હું પણ તમારી સાથે ટ્રાવેલ કરું મને પણ સાથે ઇન્ક્લુડ કરો કે તમારી સાથે કોઈ બીજું વ્યક્તિ હા. જે જોઈ છે અત્યારે એ લોકો તમારી સાથે આવવા માંગતા હોય તો તમને કઈ રીતે કોન્ટેક્ટ કરે
હા હવે જેમને પણ ઇન્ટરેસ્ટ છે, જેમને પણ ટ્રાવેલ કરવું છે, તમે કીધું તમને પણ કરવું છે, તો બધાને મોસ્ટ વેલકમ છે. હું અને તેજલ, તમે અમને ઇન્સ્ટાગ્રામ પર DM કરો, ક્યાં તો પછી વોટ્સઅપ કરો, કોલ કરો, તો અમે તમને હેલ્પ કરશું. જેને પણ ટ્રાવેલ કરવું છે અને એવું છે કે એમને ઘરથી બહાર નીકળવું છે, એમનું પેશન છે પણ નથી કરી શકતા, હિંમતની જરૂર છે, ભાઈ કોલ કરો, મોસ્ટ વેલકમ. અમારી સાથે આવો, જોડાઓ, નેક્સ્ટ ટ્રીપમાં આપણે સાથે જશું. તો સ્ત્રી સશક્તિકરણ માટે આ અમારી રીતે અમે પહેલ કરી હતી અને અમારો એ જ સંદેશ છે બધી છોકરીઓ માટે, બધી સ્ત્રીઓ માટે કે તમે તમારા પેશન માટે કંઈક કરો, તમને જે તમારી આવડત છે એના માટે કંઈક કરો, તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળો, થોડી હિંમત કરો અને કરો. તમારે જે મનનું છે એ કરો અને જુઓ પછી તમને જે યુનિવર્સ પણ તમને એમાં હેલ્પ કરશે. જો તમે દિલથી ચાહશો ને તો બધું સારું થશે. તમારા બધા ડર તો છે જ, પણ એ બધા ડર પણ દૂર થઈ જશે. અને એ જ કહેવાનું કે જો તમે મનથી કશું કરવા ઈચ્છતા હો તો પહેલાં તો ડિસાઈડ કરો મનથી કે ના ભાઈ મારે આ કરવાનું છે અને એના માટે એક્શન્સ લો. એવું નહીં કે ચલો મેં જનરલી એવું જ હોય કે છોકરીઓ વિચારે કે લાઈક મારે સિંગર બનવું છે, મારે ડાન્સર બનવું છે, પણ એ લોકો સમાજના ડરથી કે પોતાના જ ડરથી પહેલો તો ડર અંદરથી જ આવે. લોકો શું વિચારશે, હું કેવી લાગીશ, લોકો મને શું કહેશે, એવા વિચારથી છે ને એ બધું ખાલી 4 દિવારની અંદર જ રહી જાય છે કે સિંગિંગ કરે છે તો એ ઘરમાં કરશે, ડાન્સિંગ કરશે ઘરમાં કરશે, એનું આર્ટ છે, ડ્રોઈંગ છે કે એ બધું ટેલેન્ટ છે એ બધું ઘરમાં એ કરશે, પણ એ બહાર લાવવા માટે એને ડર લાગે છે. તો હું એ જ કહેવા માંગુ છું કે આ બધું બેરિયર્સ છે એના વિશે નહીં વિચારો. એક ટાઈમે થોડી હિંમત કરો અને એ તમારી જે બેરિયર્સમાંથી બહાર નીકળો તો તમે ડેફિનેટલી એમાં સક્સેસ થશો ને થશો જ. જેમ કે અમે કીધું ને કે અમને પણ બહુ બીક લાગતી હતી આ ટ્રીપમાં જવા માટે અને અમે છે ને થોડા પણ ઠંડકમાં અમને શરદી થઈ જાય, બીમાર થઈ જઈએ એવી હાલત અમારી બંનેની. પણ અમે મનથી એટલું ડિસાઈડ કરેલું ને કે ગમે તે થાય ને આ ટ્રીપમાં બીમાર તો નથી જ થવાનું, બીમાર થશું તો પછી ખતમ છે, ટ્રીપ જ ખતમ છે. એટલે એ રીતે અમે મનથી ડિસાઈડ કર્યું હતું અને થેન્કફુલી અમે બંનેમાંથી કોઈ બીમાર નથી થયું. ખાલી થોડી ઠંડીમાં આમ વધારે ઠંડી લાગતી હતી એટલું તકલીફ થઈ, પણ બંનેમાંથી કોઈને દવા લેવી પડે એ રીતે કોઈ નથી બીમાર થયું અને અમે એકદમ સારી રીતે જઈને એકદમ સારી રીતે પાછા આવી ગયા. તો એ જ વસ્તુ છે કે જે ડર છે ને એ બધો અહીંયા જ છે અને અહીંયાથી તમે ડર નીકાળી દેશો ને તો તમે ડેફિનેટલી સક્સેસ થશો જે પણ તમે કરવા ઈચ્છો એમાં. તો તમારી આ એડવેન્ચરસ ટ્રીપ એમ મોટિવ ટોક્સની અંદર શેર કરવા માટે કોમલ વસાવા અને ડૉક્ટર તેજલનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો Thank you. મચ ફોર હેવિંગ અસ. થેન્ક યુ સો મચ. અને જો તમને આ વિડીયોથી થોડું પણ મોટિવેશન મળ્યું હોય તો તમે આ વિડીયોને વધુથી વધુ શેર કરજો. પ્લીઝ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. ઓકે વાવ,